તો સૌથી પહેલાં વાત કરીએ કે ગુજરાતમાં 105 આઈપીએસ અને ડીવાયએસપી જે કહેવાય એમની ટ્રાન્સફર કરવામાં આવી। હવે સૌથી વધારે એમાં હાસ્યાસ્પદ વાત કહી લો, યા તો પછી દુઃખની વાત કહી લો, યા તો પછી શરમની વાત કહી લો, તો એ હતી કે 105ના અંદર આપણો એક આઈપીએસ નહોતું। હવે કાયદેસર ગુજરાતના અંદર જો 100 લોકો હોય એમાં આપણી સંખ્યા જો 25થી 30% મિનિમમ કહીએ, ખાલી ઠાકોર સમાજની જ વાત કરું, 30% હોય તો તમારા એટલીસ્ટ 5-10 તો આઈપીએસ ઓફિસર હોવા જોઈએ ને। 30 ના હોય તો વાંધો નહીં, પણ અત્યારે હાલ એક આઈપીએસ ઓફિસર નથી। અને આપણો ઠાકોર સમાજ પછી તમે કોળી સમાજ લો, દેવી પૂજક, રાવળ, જેટલા બી નાના મોટા ઓબીસીના સમાજના જે વિકાસથી વંચિત ઓબીસી સમાજના લોકોની વાત કરીએ તો એમનો કોઈ આઈપીએસ ઓફિસર જ નથી। મારો પ્રશ્ન એ છે કે આપણે સંખ્યાબળ માટે જ ઊભા છીએ, વોટ આપવા માટે જ ઊભા છીએ, સરકાર બનાવવા જ ઊભા છીએ। આપણા કેમ આઈએસ આઈપીએસ કદી જોવા નથી મળતા? એનું કારણ એ છે કે આપણા સમાજના 90% લોકો કોન્સ્ટેબલ, તલાટી અને ક્લાર્કમાં કામ કરે છે। કદાચ થોડી વધારે આગળ વધ્યા હોય તો કોઈ વ્યક્તિ પીએસઆઈમાં લાગે, કોઈ ડીવાયએસઓ લાગે, કોઈ એસટીઆઈમાં લાગે। પ્રવીણભાઈ જય માતાજી, હેમંતભાઈ જય માતાજી, રસિકભાઈ જય માતાજી ભાઈ, બરોબર આ લાગે। એટલે હું એમ કહેવા માગું છું, આપણા ભાગ્ય જ કોઈ વ્યક્તિ ક્લાસ 1 લેવલે લાગતા હોય છે। મોટાભાગના લોકો જે પીએસઆઈમાં લાગ્યા હોય એ 10, 15, 20 વર્ષ મહેનત કરે ત્યારે એરા પીઆઈ જાય, પીઆઈ બને, અને જ્યારે રિટાયર થવાના હોય ત્યારે રિટાયર થવાના 1-2 વર્ષ પહેલાં ડીવાયએસપી બને અને પછી રિટાયર થઈ જાય। અને આપણું આ જ રહ્યું છે પરિસ્થિતિ, આટલા વર્ષોમાં આ જ રહી છે। અને એ જ જગ્યાએ જે ઓબીસીમાં આવતા સમૃદ્ધ સમાજોની તમે વાત કરશો તો એમના બાળકો સીધા ડીવાયએસપી લાગશે, આઈપીએસ લાગશે, અને ડીવાયએસપી પછી આઈપીએસ બને, પછી ડીજીપી બને, જોઈન્ટ કમિશનર, એવી પોસ્ટ ઉપર પહોંચી જતા હોય છે। અને આપણો તમને કોઈ જ વ્યક્તિ ત્યાં આગળ જોવા નહીં મળે। હું તમને એક ઉદાહરણ આપું, ખાલી અને ખાલી ઠાકોર અને કોળી સમાજના ગુજરાતમાં 40થી વધારે એમએલએ અને એમપી મતલબ ધારાસભ્ય અને સાંસદ સભ્યો છે, બરોબર કે નહીં? પણ આ સાંસદ સભ્યો ધારાસભ્યો કેટલા વર્ષ માટે હોય? 5 વર્ષ માટે। 5 વર્ષ માટે તમારા જોડે હોય વિક્રમભાઈ રાઠોડ સાહેબ જય માતાજી ભાઈ, પ્રવીણજી જય માતાજી, અરવિંદભાઈ જય માતાજી, રાકેશભાઈ જય માતાજી। તો 5 વર્ષ માટે હોય અને પછી બદલાઈ જાય। એની જગ્યાએ જો કોઈ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી લાગે ને, સપોઝ કરો કે 25 વર્ષે નોકરીએ લાગ્યો, એ 58 વર્ષે રિટાયર થશે, એનો મતલબ એ કે 33 વર્ષ સુધી કામ કરશે। 33 વર્ષ સુધી એ સમાજની સેવા કરશે, એ રાજ્યની સેવા કરશે, એ દેશની સેવા કરશે 33 વર્ષ। અને બીજી બાજુ 5-5 વર્ષે ધારાસભ્ય અને સાંસદ સભ્યો બદલાઈ જશે, એટલે પેલો 33 વર્ષ કામ કરશે એટલે આમ તો 7થી 8 ધારાસભ્યો અને સાંસદ સભ્યો બદલાઈ ગયા છે। હવે તમે મને કહો કે વધારે જરૂરી શું હોય? હું એમ કહું છું, ધારાસભ્ય, સાંસદ સભ્યો બનાવો, પણ સમાજનો વિકાસ, અધિકારીઓ, સારામાં સારું શિક્ષણ મેળવેલા યુવાઓ કે સારામાં સારો ધંધો રોજગાર કરતા યુવાઓથી જ થાય। હું તમને ઉદાહરણ આપું, ગુજરાતમાં 146 જ્ઞાતિઓ આવે છે ઠાકોરમાં। આ 146માંથી ખાલી અને ખાલી એવી 10થી 15 સમૃદ્ધ જ્ઞાતિઓ છે કે જેમની સંખ્યા ખૂબ ઓછી છે। અગર તમે એમના એમએલએ ધારાસભ્યોની વાત કરશો ને તો યા તો એક ધારાસભ્ય હશે, યા તો 2 હશે, યા તો એકય નહીં હોય। ધારાસભ્ય એકય નહીં હોય, પણ એમના સમાજમાં અધિકારીઓ તમને અનેક જોવા મળશે। ક્લાસ 1 અધિકારી ડેપ્યુટી કલેક્ટર હશે, ડીવાયએસપી હશે, સિંચાઈ વિભાગમાં ક્લાસ 1માં હશે, પછી આપણે સ્વાસ્થ્ય વિભાગમાં હશે, ખેતી વિભાગમાં હશે, નાણાં વિભાગમાં હશે, દરેક વિભાગમાં હશે। અને આ જે અધિકારીઓ એમના વિભાગમાં રહીને જે સમાજ માટે સેવા કરે છે એ બધા એમએલએ ભેગા થઈને નથી કરી શકતા। અને એનું આપણે ઉદાહરણ આપણે છીએ, આપણા આટલા ધારાસભ્યો હોવા છતાં આપણો વિકાસ નથી થઈ શક્યો। હાજાભાઈ